નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે અત્યારે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થઈ ચૂક્યો છે, પણ ઘણા બધા વિસ્તારો એવા છે જે વાવેતરમાં બાકી હતા અને ઉપરથી અત્યારે ઝાપટા ચાલુ છે, જેને કારણે ખેડૂતો વાવણી નથી કરી શકતા। તો હવે કયા વિસ્તારમાં એકદમ આવતીકાલથી તડકો નીકળશે, પવનની શું કન્ડિશન રહેશે અને કયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે, આ તમામ માહિતી આપવાની છે। આમ જોવા જઈએ તો આપણે છેલ્લા 2 દિવસથી તમને માહિતી આપતા હતા, રોજ એક દિવસની માહિતી આપણે આપતા આવ્યા છે। મેં ગઈકાલે પણ જણાવ્યું હતું કે છેલ્લા 24 થી 36 કલાકમાં શું કન્ડિશન રહેશે, જેમાં આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદો ચાલુ રહે તેવું આપણે અનુમાન પણ આપ્યું હતું। હવે અત્યારે જે આજની તારીખનું અમારું નવું પ્રિડિક્શન છે, એટલે કે આજે 5 જુલાઈ 2024ના રોજ જે અમે નવું પ્રિડિક્શન જે કર્યું છે એ મુજબ જે વાત કરવાની છે। આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો નથી મળ્યો, કેમ કે ઉપરથી ઝાપટા ચાલુ છે એટલે ખેતરમાં જઈ શકાતું નથી। આવતીકાલથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ તમામ ભાગોની અંદર હવે ઝાપટાઓનું જે દોર હતો એ થંભી જશે। મોટાભાગના વિસ્તારોની અંદર હવે આપણે તડકો પણ નીકળશે અને ખાસ કરીને અમુક જગ્યાએ છૂટાછવાયા એકલ દુકલ સામાન્ય ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી મોટાભાગના વિસ્તારોની અંદર હવે ઝાપટાનું પ્રમાણ છે એ પણ ઘટી જશે, જેથી કરીને હવે આપણે વાવણીમાં બાકી હોય એ 1-2 દિવસની અંદર આપણે વાવણી પણ કરી શકશું। ખાસ કરીને એ પછી જે આવનારા 2 દિવસ હજી જે વરસાદની શક્યતાઓ છે એ દક્ષિણ ગુજરાત અને હજુ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો, એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય, ભરૂચ હોય, અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલ્લીમોરા હોય, ડાંગ હોય, આ તમામ વિસ્તારોની અંદર હજુ 2 દિવસ સુધી હળવા સામાન્ય મધ્યમ વરસાદો ચાલુ રહેશે। અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા છે અને એનાથી આગળ આપણે અરવલ્લી અને મહીસાગર જિલ્લો, આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ 24 કલાક સુધી હળવા મધ્યમ ઝાપટાઓ ચાલુ રહે તેવી શક્યતાઓ છે। બાકી સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, અમદાવાદ, આ તમામ વિસ્તારોની અંદર વરાપ જોવા મળી શકે છે। એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં હવે 24 કલાક વરસાદની શક્યતાઓ છે। બાકીના તમામ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે। મોટાભાગના વિસ્તારોની અંદર આવતીકાલથી તડકો જોવા મળશે અને જે ઝાપટાઓ પડતા હતા એ હવે બંધ થશે। ઝાપટાઓ બંધ થવા પણ ખૂબ જરૂરી છે, કેમ કે જોવા જઈએ તો રાજ્યના લગભગ 90% આસપાસ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે અને જો ઝાપટા બંધ ન થાય તો ખેડૂતો વાવેતર કરી શકે તેમ નથી। એટલે હવે આવતીકાલથી ઝાપટા છે એ બંધ થવાના છે, ખેડૂતો વાવેતર કરી શકશે અને હમણાં નવા કોઈ વરસાદના રાઉન્ડની હાલ શક્યતાઓ નથી। હા, એક ચોક્કસથી છે કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લાને 9-10 જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે। જો કે 9-10 જુલાઈથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ સાર્વત્રિક નહીં હોય આવું અમારું ચોક્કસ માનવું છે। હું આપને છેલ્લા 2 દિવસથી જણાવું કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધારે અસર કરશે, બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે। પણ ઓલ ઓવર જોવા જઈએ તો બીજો વરસાદના રાઉન્ડનો સાર્વત્રિક લાભ ક્યારે મળશે એ આપણે આવનારા દિવસમાં લગભગ સોમવારે આપણે નવા પ્રિડિક્શનમાં માહિતી આપશું। પણ બીજી વાત છે કે અત્યારે જે તડકો નીકળવાનો છે, ઝાપટાઓ બંધ થવાના છે, એની પાછળનું મેઇન કારણ છે કે જે આ વાદળછાયું વાતાવરણ હતું, અત્યારે પવનની સ્પીડ છે છેલ્લા ઘણા દિવસથી ઓછી હતી, એમાં હવે સતત વધારો થવા જઈ રહ્યો છે। આવતીકાલથી પવનની સ્પીડ છે એ લગભગ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આ પવનની સ્પીડ પણ વધવાની છે, જેને કારણે પણ જે હાઈ લેવલના વાદળો છે એ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થશે ને વાદળો વિખાવાનું ચાલુ થશે એટલે આપણે એકદમ ખુલ્લું આસમાન જોવા મળશે, એક પ્રકારે તડકો જોવા મળશે, જેને કારણે પણ આ વરાપને હિસાબે આપણા ખેતરો છે પણ જે પાણીમાં અત્યારે ગરકાવ છે એ ખુલ્લા થતા જશે ને એની અંદર આપણે વાવેતર કરવા જેવી કન્ડિશન જોવા મળશે। જો કે છતાં પણ જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય અથવા તો જે પોરબંદરના ભાગો હોય કે દ્વારકા જિલ્લાના ભાગો હોય, આ જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર, ગ્રામ્ય વિસ્તારોની અંદર કમર સુધીના પાણી છે એ ખેતરોમાં ભરેલા છે અને એ ખેડૂતોને નુકસાન છે એ પણ આપણે આવનારા દિવસની અંદર એનું આખું નિરીક્ષણ કરીને એની ચર્ચા કરવાની છે, ગવર્મેન્ટને પણ એનો આપણે રિપોર્ટ મોકલવાનો છે। પણ આ જે સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ગામડાઓ છે તેમાં ભારે નુકસાની છે। એટલે પવનની સ્પીડને કારણે વાદળો વિખાશે અને હવે તડકો નીકળશે, વરસાદના જે ઝાપટાઓ હતા એમાં રાહત મળશે અને અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ મળશે। આ તમામ પ્રકારની જે માહિતી હતી મેં આજના વિડીયો અંદર આપવાની કોશિશ કરી છે। આવતીકાલ અને પરમ દિવસે નવા જ કાર્યક્રમ સાથે આપણે મળીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે એને પણ ફોલો કરજો। હાલ રજા આપશો, ધન્યવાદ।